दादा परफेक्ट करवा ना थोड़ा શૂટિંગમાં જે સ્ટડી કેમ કહે છે ધીસ ઇઝ ઇટ. આ વસ્તુ જે છે ને ભાઈ લગભગ 30 કિલોનો વજન હોય છે. એ આ લોકો લઈને ફરે છે. અમારા સુબ્રતદા છે, મારા ડીઓપી, એ એટલું સુંદર કામ એમનું હોય છે, બહુ જોરદાર. અને આ જ્યારે લઈને ફરતા હોય છે ને ત્યારે આખો નહીં પેલું આમ જેવું એ આ બધું છે. સો આવી રીતે હું ઘણું બધું તમને અંદરના રાઝ ખોલીશ. અમારા ફાઇટ માસ્ટર પણ અહીંયા છે, ઇલિયાસ માસ્ટર. જોરદાર કામો કર્યા છે પપ્પાની સાથે, મારી સાથે, જોરદાર. એ શું કરી રહ્યા છે જોવું તો પડે ને, એના માટે આ શોગન હોય છે. આ શોગન છે ને એ દરેક ડિપાર્ટમેન્ટ પાસે એક હોય છે, જેમાં કેમેરામાં થયેલા શોર્ટ્સ ને બધું તમે જોઈ શકો. ડિરેક્ટર સાહેબ માટે ઓફકોર્સ મોનિટર હોય છે, એ મોનિટર ઉપર બેસતા હોય છે, ડિરેક્ટર સાહેબે કરતા હોય છે. પણ આ શોગન દરેક ડિપાર્ટમેન્ટ, એટલે કે ફાઇટ ડિપાર્ટમેન્ટ હોય કે ડાન્સના ડિપાર્ટમેન્ટ હોય કે આસિસ્ટન્ટ ડિરેક્ટર્સ હોય કે ડ્રેસ ડિપાર્ટમેન્ટ હોય, સેટિંગ, બધાને 2-3 એવા હોય છે. તમને લોકોને સ્કીમર બતાવું. એક 35 કરો, એક 50 કરો. એ તડકો રોકે પણ એટલે એને ડિફ્યુઝ કરે જરા, અને રિફ્લેક્શન પણ આપે જ્યારે જરૂર પડે ત્યારે. અત્યારે ટેરેસ ઉપર શૂટિંગ ચાલુ છે એટલે એ પ્રમાણનું આખું યુનિટ હોય, કેટલા લોકો હોય ખબર છે ઇન્વોલ્વ. ચાલુ છે ભાઈ. સનડાઉન થઈ ગયો છે એટલે હવે પેકઅપ કરવું પડશે. હવે કાલે કરીશું અમારું આગળનું શૂટિંગ. આ તો એક ફિલ્મનું ફાઇટનું શૂટિંગ હતું, પણ લંડનમાં એક મેં ફિલ્મ કરી હતી લાયક નાલાયક. એનું ગીતનું શૂટિંગ લંડનના પાર્કમાં કર્યું હતું. એ જુઓ શૂટિંગ લંડનમાં પાર્કમાં, મજા આવશે. આ શેખર શુક્લ કેમ આવા એક્સપ્રેશન્સ આપે છે હજી ખબર નહીં પડતી.